નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણને ઘણીવાર એવું લાગે છે કે જે લોકો જાહેર જીવનમાં બહુ સક્રિય હોય ને, ખાસ કરીને મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ લડતા હોય કે વહીવટી કામકાજમાં વ્યસ્ત રહેતા હોય. હા, એટલે કાયદાની આંટીઘૂંટીઓમાં જ રચ્યા પચ્યા રહેતા હોય. બિલકુલ. તો આપણને એમ જ થાય કે એમનું જીવન તો સાવ શુષ્ક હશે. માત્ર ફાઇલોના ઢગલા વચ્ચે જ એમનો દિવસ પસાર થતો હશે. સાચી વાત છે. આપણે સામાન્ય રીતે એવું માની લઈએ છીએ કે આવી રાજકીય કે સામાજિક જવાબદારીઓ નિભાવનાર વ્યક્તિ પાસે કલાના ઊંડાણ માટે ક્યાંથી સમય હોય. હા, એટલે કલ્પનાશીલતા માટે કે કવિતાના ગહેન સિદ્ધાંતો વિચારવાનો સમય જ ક્યાંથી મળે? આપણે માણસોને આવા ચોક્કસ ખાનાઓમાં વહેંચી દેવા ટેવાયેલા છે. એ એકદમ સ્વાભાવિક માનવ સહજ વૃત્તિ છે. આપણને એમ જ લાગે કે સાહિત્યકાર કે વિવેચક એટલે કોઈ શાંત ઓરડામાં પુસ્તકોની વચ્ચે બેસીને જિંદગી વિતાવનાર વ્યક્તિ. પણ જ્યારે ઇતિહાસમાં કોઈ એવું પાત્ર ઉભરી આવે જે આ બંને અંતિમોને સાધી શકે, ત્યારે તે ખરેખર એક બહુ મોટો અને આશ્ચર્યજનક વિરોધાભાસ બની જાય છે. એકદમ સાચું. અને આજે આપણે બરાબર એ જ એક વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. આજે આપણે આપણા આ સઘન અભ્યાસ સત્રમાં એટલે કે ડીપ ડાઇવમાં ગુજરાતી સાહિત્યના પંડિત યુગના એક એવા જ શિખર સમાન વ્યક્તિત્વનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ. હા, એક એવા સાક્ષરવર્ય જેમણે અમદાવાદની સુધરાઈમાં કામ કર્યું, અનેક સંસ્થાઓનું ટ્રસ્ટીપદ સંભાળ્યું. અને છતાં પૂર્વ અને પશ્ચિમના કાવ્યશાસ્ત્રનો અદ્ભુત સમન્વય કરીને ગુજરાતી વિવેચનને એક નવી જ દિશા આપી. આપણે વાત કરી રહ્યા છીએ સાક્ષરવર્ય રમણભાઈ નીલકંઠની. બિલકુલ. આજે આપણી પાસે જે સ્રોતો છે તેમાં તેમના વિવેચન કાર્ય, તેમના શાસ્ત્રીય સિદ્ધાંતો અને તેમના જીવનની તમામ ઝીણવટભરી વિગતો આપેલી છે. અને આપણો ઉદ્દેશ આ ઐતિહાસિક સામગ્રીના એક એક પાસાને સવિસ્તાર સમજવાનો છે. આપણે એક પણ તારીખ કે વ્યાખ્યા છોડ્યા વિના આખું વર્બેટીમ પૃથ્થકરણ કરીશું. આ અભ્યાસ ખૂબ જ રોમાંચક બની રહેશે. પણ જો આપણે રમણભાઈના પ્રદાનને સાચા અર્થમાં સમજવું હોય તો આપણે પહેલા એ સમયના સાહિત્યિક માહોલની પૂર્વભૂમિકા બાંધવી પડે. અચ્છા, એટલે કે એમના પહેલાનો સમય કેવો હતો? હા, ગુજરાતી સાહિત્યમાં વિવેચન પ્રવૃત્તિનો પ્રારંભ ખરેખર તો નર્મદ અને નવલરામ દ્વારા થઈ ચૂક્યો હતો. પરંતુ પંડિત યુગમાં વિવેચન ક્ષેત્રે એક અત્યંત સમર્થ વિચારક ઉભરી આવ્યા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી. ઓહ, મણિલાલ નભુભાઈ દ્વિવેદી. તેમનો સમયગાળો કયો હતો? તેમનો સમયગાળો 1858થી 1898નો હતો. રમણબાઈની સમાંતરે જ તેમણે સાહિત્યિક વિવેચનમાં ખૂબ જ ગહન અને મૂલ્યવાન વિચારો આપ્યા હતા. હા, અને આપણા સ્રોતો દર્શાવે છે કે મણિલાલે આ બધું પ્રિયમવદા અને સુદર્શન માસિક દ્વારા લોકો સુધી પહોંચાડ્યું હતું. હા, તેમણે માત્ર ઉપરછલી વાતો નહોતી કરી. તેમણે તો એ સમયના અત્યંત મહત્વના ગ્રંથોના ઊંડાણપૂર્વક અવલોકનો કર્યા હતા. જેમ કે ઋતુવર્ણન અને ક્લાંતકવિ? બિલકુલ. અને એ ઉપરાંત ઇન્દ્રજીત વધકાવ્ય, સ્નેહમુદ્રા અને ગોવર્ધનરામ ત્રિપાઠીનું સરસ્વતીચંદ્ર. અને નળાખ્યાન પણ ખરું ને? હા, નળાખ્યાન પણ. આ બધી જ કૃતિઓનું તેમણે બારીકાઈથી પૃથ્થકરણ કર્યું હતું. અને અહીં એક આશ્ચર્યજનક બાબત એ છે કે મણિલાલે વિવેચનની સાથે સાથે કાવ્યના મૂળ તત્વને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો. એટલે એમણે રસની કોઈ વ્યાખ્યા આપી હતી? હા, તેમણે રસની એક ખૂબ જ સચોટ અને આધ્યાત્મિક સ્તરની વ્યાખ્યા આપી. તેમણે કહ્યું કે રસ એટલે કાવ્યના અનિર્વચનીય આનંદ વિશેષ. અનિર્વચનીય આનંદ વિશેષ? એટલે કે એવો એક વિશિષ્ટ આનંદ જેને સામાન્ય શબ્દોમાં પૂરેપૂરો વર્ણવી જ ન શકાય? બરાબર. આ ખરેખર બહુ જ ઊંચી કક્ષાની સમજ છે. પણ અહીં એક બહુ રસપ્રદ ઐતિહાસિક સંયોગ જોવા મળે છે. કેવો સંયોગ? સ્રોતો નોંધે છે કે જે વર્ષે નવલરામનું નિધન થયું, બરાબર એ જ વર્ષે રમણભાઈ નીલકંઠના વિવેચન કાર્યનો પ્રારંભ થયો. ઓહ, જાણે કે સાહિત્યની મશાલ એક પેઢીના હાથમાંથી સીધી બીજી પેઢીના હાથમાં સોંપવામાં આવી રહી હોય. હા, બિલકુલ એવું જ. અને આ સંયોગ માત્ર સમય પૂરતો સીમિત નહોતો. રમણભાઈએ નવલરામ અને મણિલાલ કરતાં એક ડગલું આગળ વધવાનું કામ કર્યું. એ કઈ રીતે? તેમણે માત્ર ગુજરાતી કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પૂરતું પોતાને સીમિત ન રાખ્યું, પણ તેમણે અંગ્રેજી કાવ્યશાસ્ત્રનો પણ ઊંડો અભ્યાસ કર્યો. અચ્છા.
એટલે તેમણે પશ્ચિમ અને પૂર્વના વિવેચન સિદ્ધાંતોનો સમન્વય કર્યો એમ ને? બરાબર. અને એનાથી આપણા સાહિત્યને એક નવો જ સ્પર્શ મળ્યો. આ સમન્વય કેવી રીતે થયો તે સમજવા માટે મને લાગે છે કે આપણે પહેલા રમણભાઈ નીલકંઠની બહુમુખી પ્રતિભા અને તેમની જીવન સફરને બરાબર સમજવી જોઈએ. હા, ચોક્કસ. સ્રોતોમાં તેમની જન્મ તારીખ 13 માર્ચ 1868 આપવામાં આવી છે. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. અને એક બહુ રસપ્રદ તથ્ય એ છે કે તેઓ ઉંમરમાં મહાત્મા ગાંધીજી કરતાં બરાબર 1 વર્ષ મોટા હતા. હા, જો આપણે તેમના ઘડતરની વાત કરીએ તો તેમની પારિવારિક પૃષ્ઠભૂમિ બહુ મહત્વનો ભાગ ભજવે છે. બિલકુલ. તેમના પિતા મહિપતરામ એક બહુ જ જાણીતા સમાજ સુધારક હતા. હા, મહિપતરામે એ જમાનામાં પરદેશ ગમન કરવાની હિંમત દેખાડી હતી. હા, અને આજના સમયમાં ભલે આપણને એ સામાન્ય લાગતો હોય, પણ એ સમયે દરિયો ઓળંગવા બદલ તેમને સમાજના ભારે વિરોધનો અને બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે રૂઢિચુસ્ત વિચારધારા સામે ઊભા રહેવાની અને નવા વિચારો સ્વીકારવાની હિંમત રમણભાઈને તેમના ઘરમાંથી જ મળી હતી એમ કહી શકાય. સાચી વાત છે. ગળથુથીમાંથી જ આ સંસ્કાર મળ્યા હતા. તેમના શિક્ષણ વિશે જોઈએ તો તેમણે શરૂઆતનો અભ્યાસ ગુજરાત કોલેજમાં કર્યો હતો. અને ત્યારબાદ 2 વર્ષ એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો. પરંતુ તેમનું અંગત અને જાહેર જીવન ખૂબ જ નાની ઉંમરથી જવાબદારીઓથી ઘેરાયેલું રહ્યું. સ્રોતો મુજબ માત્ર 16 વર્ષની ઉંમરે તેમના પ્રથમ લગ્ન થયા હતા. હા, તેમના પ્રથમ પત્ની હસવદનની ઉંમર ત્યારે માત્ર 13 વર્ષની હતી. પરંતુ દુર્ભાગ્યે પત્નીનું નાની વયે નિધન થયું. અને ત્યારબાદ 1887માં વિદ્યાગૌરી સાથે તેમના બીજા લગ્ન થયા. અને 1891નું વર્ષ તેમના જીવનમાં એક મોટો વળાંક લઈને આવ્યું. હા, 1891માં તેમના પિતા મહિપતરામનું અવસાન થયું. પિતાના ગયા પછી તેમણે જે વિવિધ સામાજિક સંસ્થાઓ શરૂ કરી હતી, તેના વહીવટની સીધી જવાબદારી યુવાન રમણભાઈ ઉપર આવી પડી. તેઓ આ બધી સંસ્થાઓના ટ્રસ્ટી બન્યા. એટલું જ નહીં, તેઓ અમદાવાદ સુધરાઈની એટલે કે મ્યુનિસિપાલિટીની ચૂંટણી પણ લડ્યા અને જીત્યા. તમે જુઓ, આ જ તેમની બહુમુખી પ્રતિભાનું પ્રમાણ છે. હા, આટલી બધી વહીવટી અને સામાજિક જવાબદારીઓ નિભાવવા છતાં સાહિત્ય પ્રત્યેનું તેમનું સમર્પણ જરાય ઓછું નહોતું થયું. બિલકુલ નહીં. 1904ની સાલમાં તેમનો કવિતા અને સાહિત્ય નામનો અત્યંત દળદાર અને શાસ્ત્રીય ગ્રંથ બહાર પડ્યો. કવિતા અને સાહિત્ય. અને 1905માં જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદનું સર્વપ્રથમ અધિવેશન યોજાયું, ત્યારે તેઓ તેના સ્વાગત પ્રમુખ તરીકે બિરાજમાન થયા હતા. હા, અને તેમની આ અવિરત સાહિત્ય સેવા અને સમાજ સેવાની કદર રૂપે તેમને બ્રિટિશ સરકાર દ્વારા સરનો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો હતો. સર રમણભાઈ નીલકંઠ. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો રમણભાઈ અને તેમના પત્ની વિદ્યાગૌરી બંને સમાજ સુધારણાના પ્રણેતા હતા. અને 1902ની સાલ ખાસ નોંધવા જેવી છે. એ વર્ષે શું થયું હતું? આ વર્ષે વિદ્યાગૌરી નીલકંઠ અને તેમના બહેન શારદાબહેન સુમંત મહેતા ગુજરાતના સર્વપ્રથમ મહિલા સ્નાતક બન્યા. ઓહ વાવ! એટલે સ્ત્રી કેળવણીના ઇતિહાસમાં આ એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઘટના હતી. ખરેખર. અને રમણભાઈનું પોતાનું સર્જન પણ કેટલું વૈવિધ્યસભર છે. હા, તેમણે ભદ્રંભદ્ર જેવી ક્લાસિક હાસ્ય નવલકથા આપી છે. અને રાયનો પર્વત જેવું પ્રશિષ્ટ નાટક પણ આપ્યું. આ ઉપરાંત ધર્મ અને સમાજ અને હાસ્ય મંદિર જેવા મહત્વના પુસ્તકો પણ સર્જ્યા. ગાંધીજીનો અત્યંત આદર પામેલા આ સાક્ષરની 6 દાયકા લાંબી જીવન સફર 6 માર્ચ 1928ના રોજ સમાપ્ત થઈ. 6 દાયકાનું જીવન અને પ્રદાન સદીઓ સુધી યાદ રહે તેવું. પણ અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. શું પ્રશ્ન? થોડું ઊંડું વિચારીએ તો આટલા વ્યસ્ત રાજકીય અને સામાજિક જીવન વચ્ચે કોઈ વ્યક્તિ સાહિત્યના ગહન અને સૂક્ષ્મ સિદ્ધાંતો માટે આટલો સમય કેવી રીતે કાઢી શકે? એટલે કલાના કલાકારોના અભ્યાસ માટે સમય ક્યાંથી મળે? તેમણે ખરેખર એવું તે શું નવું આપ્યું જે તેમને એક મહાન વિવેચક બનાવે છે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. તેમણે જે નવું આપ્યું તે હતી તેમની સ્પષ્ટ દ્રષ્ટિ. તેમણે પશ્ચિમ અને પૂર્વના સિદ્ધાંતોના સમન્વયથી એક નવી જ વિવેચન લાક્ષણિકતા ઊભી કરી. એટલે પશ્ચિમની કઈ અસર તેમના પર હતી? પશ્ચિમની અસરથી તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે ઉર્મિ એટલે કે લાગણી એ જ કાવ્યનું સર્વસ્વ છે. અચ્છા. અને તેથી જ તેમણે આત્મલક્ષી કવિતાને એટલે કે જેમાં સર્જક પોતાની ભીતરની લાગણીઓ ઠાલવતો હોય તેવી કવિતાને ઉત્તમ ગણી.
એકદમ સાચું. અને સ્રોતો દર્શાવે છે કે તેમણે માત્ર સારી કવિતાના વખાણ નહોતા કર્યા, પણ તેમણે સાહિત્યમાં પ્રવેશેલા કેટલાક મોટા દોષો પર સખત પ્રહારો પણ કર્યા હતા. હા, તેમણે કુકવિતા, ઝગઝમક, ચાતુરી, ઉર્મિહીનતા, ચિત્રકાવ્ય અને શીઘ્ર કાવ્યની મર્યાદાઓ લોકોને ચીંધી બતાવી. આ શબ્દોને થોડા સમજવા જેવા છે. કુકવિતા એટલે જેમાં કાવ્યનો આત્મા જ ન હોય. અને ઝગઝમક એટલે કે માત્ર શબ્દોનો હાડંબર. હા, ચાતુરી એટલે કે બુદ્ધિના ખેલ પણ હૃદયની બાદબાકી. અને આ ચિત્રકાવ્ય એટલે શું? ચિત્રકાવ્ય એટલે કવિઓ શબ્દોને એવી રીતે ગોઠવે કે કાગળ પર તલવાર કે કમળનો આકાર બને. ઓહ, એટલે વિઝ્યુઅલ આર્ટ જેવું? હા, પણ રમણભાઈએ સ્પષ્ટ કહ્યું કે જો તેમાં ઉર્મી જ ન હોય તો આ માત્ર એક શાબ્દિક રમત છે, એને સાચી કવિતા ન કહી શકાય. બરાબર છે. તેવી જ રીતે શીઘ્ર કાવ્ય એટલે કે તાત્કાલિક જોડી કાઢેલી કવિતામાં ઊંડાણનો અભાવ હોય છે. એટલે કે કવિતા એ માત્ર શબ્દોનું મિકેનિકલ માળખું નથી. તેમણે પોતાના શાસ્ત્રીય લેખોમાં આ બાબતોની ઊંડી ચર્ચા કરી છે. હા, તેમના શાસ્ત્રીય લેખોના નામ પણ સ્ત્રોતમાં આપેલા છે. કવિતા, કાવ્યાનંદ, છંદ અને પ્રાસ, કવિત્વ રીતિ અને હાસ્યરસ. આ વિષયો પર તેમણે શાસ્ત્રીય પદ્ધતિથી લેખો આપ્યા. આ લેખોમાં તેમણે કલાની એક અત્યંત સુંદર અને સચોટ વ્યાખ્યા આપી છે. કઈ વ્યાખ્યા? કે કવિતા, ચિત્ર કે શિલ્પ બધી કલાઓ કલ્પનાથી જ આનંદ આપે છે. તેમની વ્યાખ્યા છે ઇન્દ્રિયગમ્ય રૂપમાં ભાવના પ્રગટ કરવી એ કલાનું કાર્ય છે. આ ઇન્દ્રિયગમ્ય રૂપ એટલે શું એ થોડું સમજાવશો? હા, આ વ્યાખ્યા બહુ જ પાયાની છે. ભાવના એ અમૂર્ત વસ્તુ છે. તેને ઇન્દ્રિયગમ્ય રૂપમાં એટલે કે આપણી આંખ, કાન કે સ્પર્શ દ્વારા અનુભવી શકાય તેવા મૂર્ત સ્વરૂપમાં ઢાળવી તે કલા છે. અચ્છા, એટલે ચિત્રકાર રંગોથી એ કરે છે, શિલ્પી પથ્થરથી કરે છે અને કવિ ઉચ્ચારેલા શબ્દોથી કરે છે. બરાબર. પણ અહીં સાહિત્યના ઇતિહાસનો એક બહુ જ મોટો અને મહત્વનો વિવાદ આવે છે. અનુકરણ અને કલ્પનાનો વિવાદ. અહીં એક બહુ જ રસપ્રદ વાત આવે છે. સ્રોતો નોંધે છે કે પ્રાચીન ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે એક સિદ્ધાંત આપ્યો હતો કે કવિતા અનુકરણનું ફળ છે. એટલે કે કવિ દુનિયામાં જે જુએ છે તેની નકલ કરે છે એમ. હા, પણ બીજી તરફ પશ્ચિમના જ એક અન્ય વિચારક બેકને સાવ અલગ વાત કહી. બેકને શું કહ્યું? બેકને કહ્યું કે માણસ પોતાના તર્ક અને કલ્પનાથી સૃષ્ટિમાં ન હોય તેવું ઉત્પન્ન કરે છે. ઓહ, આ બંને વિચારો તો સાવ સામસામા છેડાના લાગે છે. એરિસ્ટોટલ કહે છે કે બધું નકલ છે અને બેકન કહે છે કે બધું નવું સર્જન છે. હા, તો પ્રશ્ન એ ઊભો થાય કે જો કવિ પોતાની કલ્પનાથી સૃષ્ટિમાં ન હોય તેવું તદ્દન નવું જ ઉત્પન્ન કરતો હોય તો પછી તે અનુકરણ શેનું કરે છે? રમણભાઈની પ્રતિભા અહીં જ દેખાય છે. તેમણે આ બંને વિરોધી લાગતા વિચારોનો અદ્ભુત સમન્વય કર્યો. હા, તેમણે બહુ જ સરળ રીતે આ ગૂંચવણ ઉકેલી દીધી. તેમણે કહ્યું કે કવિતા કલ્પના કરે છે, પણ તે અનુકરણ કરીને કલ્પના કરે છે. આ સમન્વય એટલા માટે ઉત્તમ છે કારણ કે તે વાસ્તવિકતા અને સર્જનાત્મકતા બંનેનો સ્વીકાર કરે છે. કલ્પના ક્યારે શૂન્યમાંથી નથી આવતી. હા, તો એવી વાત થઈ ને કે કોઈ ચિત્રકાર કુદરતમાં રહેલા રંગોનું અને આકારોનું જ અનુકરણ કરે છે. હા, બિલકુલ. તે જાણે છે કે પક્ષીની પાંખો કેવી હોય કે કાચબાની પીઠ કેવી હોય અને અગ્નિ કેવો હોય. આ બધું તે અનુકરણથી શીખે છે. હા, અને પછી એ જ વાસ્તવિક વસ્તુઓનો ઉપયોગ કરીને તે પોતાની કલ્પનાથી આકાશમાં ઉડતો અને આગ ઓકતો એક ભયાનક ડ્રેજન દોરી શકે છે. સાચી વાત, જે વાસ્તવિકતામાં ક્યાં અસ્તિત્વ ધરાવતું જ નથી. એટલે કે સાધનોનું અનુકરણ છે, પણ અંતિમ સર્જન કલ્પનાનું છે. એકદમ સચોટ ઉદાહરણ. અને આ જ કલ્પના અને અનુકરણની વાતને આગળ વધારીને રમણબાઈ તાદાત્મ્ય એટલે કે અંગ્રેજીમાં જેને આપણે એમ્પથી કહીએ છીએ તેના સિદ્ધાંતની વાત કરે છે. અચ્છા, એ સિદ્ધાંત શું કહે છે? તેઓ સમજાવે છે કે જે સર્વાનુભવ કવિતા છે, જેમાં કવિ પોતાના નહીં પણ અન્ય પાત્રોના અનુભવો વર્ણવે છે, તેમાં સર્જકે પાત્રો કે પરિસ્થિતિ સાથે સઘન તાદાત્મ્ય સાધવાનો પૂરો પ્રયાસ કરે છે. હા, પરંતુ છતાં તેમાં સ્વાનુભવ એટલે કે પોતાના જ આંતરિક અનુભવ જેવું તાદાત્મ્ય ક્યારેય આવી શકતું નથી. મારો કહેવાનો મતલબ એ છે કે આને પણ આપણે એક ઉદાહરણથી સમજી શકીએ.
ધારો કે કોઈ ઉત્તમ અભિનેતા સ્ટેજ પર એક એવા પિતાનો રોલ કરી રહ્યો છે જેણે પોતાનું યુવાન સંતાન ગુમાવ્યું છે. એ અભિનેતા પોતાની કળાથી એ દુઃખ સાથે તાદાત્મ્ય સાધશે, તે સાચા આંસુ પણ વહાવશે. પણ શું તેનું એ દુઃખ ખરેખર જે પિતાએ સંતાન ગુમાવ્યું છે તેના સ્વાનુભવ જેટલું તીવ્ર હોઈ શકે? ક્યારેય નહીં. બિલકુલ સાચી વાત છે. અને આ જ તર્કને આધારે રમણભાઈએ એક બહુ મોટો નિર્ણય આપ્યો. કયો નિર્ણય? તેમણે નરસિંહ રાવ દિવેટિયાની આત્મલક્ષી કવિતાને, જેમાં કવિનો પોતાનો સ્વાનુભવ પ્રગટ થતો હતો, તેને ગુજરાતી સાહિત્યમાં પહેલું સ્થાન આપ્યું. ઓહ, અચ્છા. તો પછી કાવ્યનું મૂળ પ્રયોજન શું છે? કવિતા શા માટે રચાય છે અને તેનો અંતિમ ઉદ્દેશ શું છે? આ બાબતમાં પાશ્ચાત્ય કવિ કોલરિજનું એક બહુ પ્રખ્યાત વાક્ય છે, જે નોંધતા રમણભાઈ કહે છે કે આનંદમય ચિત્તક્ષોભ એ કવિતાનું મૂળ અને કવિતાનો ઉદ્દેશ છે. આનંદમય ચિત્તક્ષોભ એટલે કે મનમાં ઊભી થતી એક એવી હલચલ કે તરંગ જે અંતે તો આનંદ જ આપે છે? હા, પણ અહીં રમણભાઈ પોતાના કવિતા અને સાહિત્ય પુસ્તકનો સંદર્ભ આપીને એક બહુ ગહન અને શાસ્ત્રીય વાત સમજાવે છે. કઈ વાત? તેઓ કહે છે કે કવિતામાં હર્ષ કે શોકની અભિવ્યક્તિ જો હૃદયંગમ એટલે કે સાચા અર્થમાં હૃદયસ્પર્શી હોય તો કરુણ રસ પણ આનંદ આપે છે. જરા ઉભા રહો. આ વાત થોડી વિરોધાભાસી નથી લાગતી? કે કોઈ કવિતા વાંચીને આપણને શોક થાય, રડવું આવે, તો એમાંથી આનંદ કેવી રીતે મળી શકે? દુઃખમાંથી આનંદ? હા, આ એક બહુ સ્વાભાવિક પ્રશ્ન છે અને રમણભાઈ તેનો બહુ સુંદર ઉત્તર આપે છે. તેમના મતે આ કાવ્યાનંદ દુન્યવી કે લૌકિક દુઃખ સુખથી સાવ અલગ છે. આ આનંદ અલૌકિક છે. અચ્છા, અલૌકિક આનંદ. હા, વ્યવહારિક દુનિયામાં જે દુઃખ કે શોક આપણને પીડા આપે છે, તે જ શોક જ્યારે કલાના માધ્યમથી કવિતાના રૂપમાં આપણી સામે આવે છે ત્યારે તે એક ઉચ્ચ કક્ષાનો કાવ્યાનંદ આપે છે. એટલે જ કવિતામાં કરુણ રસની પદવી બીજા કોઈ પણ હર્ષ આપનારા રસ જેટલી જ ઊંચી છે. બરાબર. પણ આ બધું ત્યારે શક્ય બને જો એક શરત પૂરી થતી હોય. હા હા. સ્રોતમાં તે શરત બહુ સ્પષ્ટ રીતે મૂકવામાં આવી છે. શરત એ છે કે ભાવક એટલે કે કવિતા વાંચનાર કે સાંભળનાર સહૃદય અને રસિક સંસ્કારવાળો હોવો જોઈએ. એકદમ સાચું. જો ભાવકનું હૃદય જ સંવેદનશીલ ન હોય તો આ અલૌકિક આનંદ ક્યારેય ન મળી શકે. હવે એક બીજો મુદ્દો જોઈએ. કવિ જ્યારે ઐતિહાસિક વિષય પર કવિતા લખતો હોય ત્યારે તેણે ઇતિહાસને વફાદાર રહેવું કે કલાને? રમણભાઈએ ભીમરાવકૃત પૃથ્વીરાજ રાસાનું ઉદાહરણ આપીને ઐતિહાસિક તથ્યોના કલાત્મક વિનિયોગની વાત કરી છે અને ઔચિત્ય જાળવવાનો આગ્રહ રાખ્યો છે. હા, રમણભાઈની આ વ્યાખ્યા બહુ જ માર્ગદર્શક છે. તેઓ કહે છે કે નિરૂપિત કાવ્યના રસને સહાયક બને એટલી જ બીનાઓ કવિએ ઇતિહાસમાંથી લેવી ઘટે. સાહિત્યકારે યથાયોગ્ય વિવેકશીલ ઉપયોગ કરવો જોઈએ. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો સર્જક પાસે ઇતિહાસ માત્ર એક સાધન છે, એક કાચો માલ છે. તેનું સાધ્ય તો રસાનુભૂતિ જ છે. હા, ઇતિહાસના બધા જ તથ્યો કે સાલવારીઓ કવિતામાં નાખીને તેને નીરસ કે બોઝલ બનાવવાની કોઈ જરૂર નથી. કવિતાએ કંઈ ઇતિહાસનું પાઠ્યપુસ્તક નથી. બરાબર છે. તો પછી કવિતાનું વાસ્તવિક માધ્યમ શું છે? તે કેવી રીતે લોકો સુધી પહોંચે છે? ભાષા અને છંદની આવશ્યકતા વિશે રમણભાઈ શું કહે છે? કવિતા કે સાહિત્યનું ઉપાદાન એટલે કે સાધન ભાષા છે. અને કવિ કોઈ આકાશમાંથી ઉતરેલી દેવભાષા નથી વાપરતો. તે સામાન્ય વ્યવહાર ભાષાનો જ કૌશલ્યપૂર્વક વિનિયોગ કરે છે. હા, રમણભાઈની વ્યાખ્યા બહુ સચોટ છે. ઉચ્ચારણમય વાણી વડે કલ્પનાનું દર્શન, તે કવિતા. પરંતુ આ સામાન્ય વાણીને શિસ્તબદ્ધ કરવી પણ જરૂરી છે અને તે કામ છંદ કરે છે. અચ્છા, એટલે છંદની ઉત્પત્તિ વિશે તેમને શું કહ્યું છે? રમણભાઈ છંદની ઉત્પત્તિ વિશે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપના સમજાવે છે કે પ્રાચીન સમયમાં જ્યારે મનોભાવો અને લાગણીઓ અત્યંત તીવ્ર સ્વરૂપે લયમાં પ્રગટ થતા ત્યારે તે વહેણ અસ્તવ્યસ્ત ન થઈ જાય તે માટે તેને શાસ્ત્રીય શિસ્તમાં રાખવા છંદના નિયમો ઘડાયા. તેમને કાવ્યમાં છંદ શા માટે જરૂરી છે તેના 4 સ્પષ્ટ કારણો આપ્યા છે. ચલો તે જોઈ લઈએ. પહેલું કારણ છે આવેશથી થતું સૌંદર્ય ઉત્પન્ન કરનારું આંદોલન. હા. બીજું છે સંગીત સંસ્કાર. ત્રીજું સનિયમ વ્યવસ્થા. અને ચોથું કારણ છે વિશેષ જાતની વાણીની જરૂર.
અને સ્રોત ભારપૂર્વક કહે છે કે આ 4 કારણોને લીધે જ કાવ્યને ગદ્ય અને સંગીતની વચ્ચે એક વિલક્ષણ અને આગવું સ્થાન મળે છે. આ મુદ્દાઓ દર્શાવે છે કે રમણભાઈ માત્ર ભાવનાના જ આગ્રહી નહોતા. તેઓ કળાના માળખા અને તેની શાસ્ત્રીયતાના પણ એટલા જ પ્રબળ હિમાયતી હતા. સાચી વાત. છંદ વિનાની કવિતા તેમને સ્વીકાર્ય નહોતી. કવિતા ઉપરાંત તેમણે નાટકના સ્વરૂપની પણ ઝીણવટભરી ચર્ચા કરી છે. હા, તેમણે નાટકની વ્યાખ્યા આપતા કહ્યું છે કે વર્ણવેલી અવસ્થાનું અનુકરણ કર્યાથી ગ્રહણ કરવાની જે દૃશ્ય કવિતા તે નાટક છે. એટલે કે નાટક એ એવી કવિતા છે જેને તમે જોઈ શકો છો. અને તેમણે ખાસ ભાર મૂક્યો છે કે રંગભૂમિની જનસમૂહ પર બહુ જ વ્યાપક અસર પડતી હોય છે. આથી નાટ્યકારની સામાજિક જવાબદારી અન્ય સર્જકો કરતાં વિશેષ બની જાય છે. આ એક બહુ મહત્વનો મુદ્દો છે. સાહિત્ય માત્ર મનોરંજન નથી, તે સમાજનું ઘડતર પણ કરે છે. તો હવે પ્રશ્ન એ થાય કે રમણભાઈએ આ બધા શાસ્ત્રીય સિદ્ધાંતોને વ્યવહારમાં કેવી રીતે મૂક્યા? તેમણે અન્ય સર્જકોના કામનું મૂલ્યાંકન કેવી રીતે કર્યું? સ્રોતો આપણને તેમના ગ્રંથાવલોકન અને ઐતિહાસિક મૂલ્યાંકનની બહુ વિસ્તૃત વિગતો આપે છે. હા, જેમ કે પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ઉગેલા વિવેચનના અંકુરો નામના લેખમાં તેમણે નર્મદના ગદ્ય વિવેચનની ખૂબ પ્રશંસા કરી. તેમણે નોંધ્યું કે વિવેચનની પ્રવૃત્તિ માટે ગદ્ય જ સૌથી યોગ્ય માધ્યમ છે. અને તેમણે પોતાના સમકાલીનોના અનેક મહત્વના પુસ્તકોના અત્યંત તટસ્થ અવલોકનો કર્યા. બિલકુલ. જેમ કે ભોળાનાથ દિવેટિયાની ઈશ્વર પ્રાર્થના માળા, નરસિંહ રાવની કુસુમ માળા અને હૃદયવીણા. આમાં હૃદયવીણાનું તેમનું અવલોકન ઉત્તમ પદ્ય વિવેચન ગણાય છે. હા, આ ઉપરાંત ભીમરાવ ભોળાનાથનું પૃથુરાજરાસા, કાંતની વિવિધ રચનાઓ અને કાંતનું કાંતા નાટક, આ બધાની તેમણે તલસ્પર્શી સમીક્ષા કરી. પણ મને લાગે છે કે તેમની વિવેચન શક્તિનો સૌથી મોટો પરચો ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ સરસ્વતીચંદ્રની સમીક્ષામાં મળે છે. હા, આ સમીક્ષાને શ્રેષ્ઠ ગદ્યકૃતિ વિવેચન માનવામાં આવે છે. સ્ત્રોતોમાં દર્શાવ્યા મુજબ અહીં રમણભાઈની સૂક્ષ્મ દૃષ્ટિ સ્પષ્ટ દેખાય છે. ચોક્કસ. કારણ કે તેઓ કોઈ પણ કૃતિથી અંજાઈ નહોતા જતા. તેમણે સરસ્વતીચંદ્રમાં જે સારું હતું તેના ખુલ્લા મને વખાણ કર્યા. હા, તેઓ સાધુ સ્ત્રીઓના ઊંચા જ્ઞાન અને તેમની ઉચ્ચ ભાવનાઓની પ્રશંસા કરે છે. પરંતુ તેઓ કૃતિમાં રહેલી એક બહુ મોટી મનોવૈજ્ઞાનિક ખામી પણ નિડરતાથી દર્શાવે છે. એ કઈ ખામી હતી? તેઓ નોંધે છે કે જ્યારે નવલકથામાં સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી હૃદયના વિવાહથી વરી ચૂકેલા છે, એટલે કે આંતરિક રીતે સંપૂર્ણપણે એકબીજાના થઈ ચૂક્યા છે, હા, તો પછી સરસ્વતીચંદ્ર અન્ય સ્ત્રી સાથે દેખીતું લગ્ન કરવા શા માટે કબૂલ થાય છે? અચ્છા. રમણબાઈના મતે આ વર્તન પાત્રોના અગાઉના પ્રીતિના વિવરણને સાવ નિષ્ફળ બનાવે છે. આ દર્શાવે છે કે રમણભાઈ પાત્રોની માનસિક સાતત્યતા જાળવવાના કેટલા આગ્રહી હતા અને આ જ તેમની ખરી ઓળખ છે. એટલે જ પુસ્તક ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગદ્ય 3માં વિવેચક બિપિન ઝવેરીએ રમણબાઈનું મૂલ્યાંકન કરતા બહુ સચોટ શબ્દો વાપર્યા છે. હા, બિપિન ઝવેરીના એ શબ્દો સ્રોતમાં બરાબર નોંધાયા છે. તેઓ કહે છે કે રમણભાઈના વિવેચનો પૂર્વગ્રહ વિમુક્ત હતા. તેમનો અભ્યાસ નવલરામ કરતાં વધુ સમર્થ, સૂક્ષ્મ અને વિશાળ હતો. તેમણે સમકાલીન કુકાવ્યો પર સખત પ્રહારો કરી સાચા કાવ્યની સમજ લોકો સુધી પહોંચાડી. અને સૌથી મોટી વાત, તેમણે પૂર્વ અને પશ્ચિમની વિવેચનાનો તત્વદૃષ્ટિએ સમન્વય કર્યો. આ ઐતિહાસિક વિશ્લેષણના અંતે આપણે કહી શકીએ કે ભલે કદાચ તેમનો સમગ્ર શક્તિપિંડ મણિલાલ દ્વિવેદી કરતાં થોડો ઉતરતો હોય, અને જાહેર સેવાને લીધે તેમને નરસિંહરાવ કે અન્ય સમકાલીનોની સરખામણીએ વાંચન માટે ઓછો સમય મળ્યો હોય, છોટા પણ ઇતિહાસની દૃષ્ટિએ તેઓ આપણા પહેલા વિવેચક ગણાય છે. તો આ બધાનો અર્થ શું છે? આજે આ ડીપ ડાઇવને સમાપ્ત કરતા આપણે એ વિચારવાનું છે કે આ ઐતિહાસિક બાબતો આજે આપણને કેવી રીતે સ્પર્શે છે. હા, આજે આપણે જે કોઈ પણ કળા, ફિલ્મ, વેબ સિરીઝ કે પુસ્તકનો આનંદ માણીએ છીએ, તેની પાછળ સર્જકની એ જ કલ્પના અને અનુકરણનું સમીકરણ કામ કરતું હોય છે. બિલકુલ. જેની વાત રમણભાઈએ એક સદી પહેલા જ આપણને વૈજ્ઞાનિક અને ભાવનાત્મક દૃષ્ટિકોણથી સમજાવી હતી. સમય બદલાય, માધ્યમ બદલાય, પણ કલાના પાયાના સિદ્ધાંતો અને માનવ હૃદયની સંવેદનાઓ ક્યારેય નથી બદલાતી. આ જ વાત પરથી મને એક વિચાર આવે છે, જેની સાથે હું આજના આપણા સત્રને વિરામ આપવા માંગીશ. ચોક્કસ જણાવો. આજના ડિજિટલ યુગમાં જ્યાં માહિતીનો અને કન્ટેન્ટનો એક અંધરાધાર ધોધ વહી રહ્યો છે,
રોજ હજારો રીલ્સ અને વિડીયોઝ વાયરલ થાય છે. ત્યાં જો રમણભાઈ નીલકંઠ આજે હાજર હોત તો શું તેઓ આજના વાયરલ ટ્રેન્ડ્સને પેલા કૂકવિતા અને ઝગઝમક ગણીને ફગાવી દેત? બહુ જ સારો પ્રશ્ન છે. કે પછી કદાચ એ ઘોંઘાટમાં પણ તેઓ કોઈ આનંદમય ચિત્તક્ષોભ શોધી કાઢેત? સાચી વાત. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે કલાના નામે રોજ પીરસાતી આજની હજારો કૃતિઓ સામે આપણે ખરેખર પેલા સહૃદયી અને રસિક ભાવક બની રહ્યા છીએ કે પછી માત્ર કન્ટેન્ટ કન્ઝ્યુમ કરનારા એક નિષ્ક્રિય ગ્રાહક? આ વિશે ચોક્કસ વિચારજો. આગામી ડીપ ડાઈવમાં ફરી મળીશું. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.